આમોદ તાલુકામાં હવે લોકોની ધીરજનો બંધ તૂટી ગયો છે। ભ્રષ્ટાચારની હદે પહોંચેલી ભાજપ સરકાર અને તાલુકા પંચાયતના કામોમાં ચાલી રહેલ કમિશન રાજ સામે આજે કોંગ્રેસે એવો મોરચો ખોલ્યો કે આખું આમોદ રાજકીય ધમાકાથી ગુંજી ઉઠ્યું। આમોદ તાલુકા પંચાયત કચેરી આગળ કોંગ્રેસે ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી ઉજવણી કરી, જ્યાં લોકશાહીનો ઉત્સવ નહીં પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનક્રાંતિ જોવા મળી। કોંગ્રેસ આગેવાનોએ મનરેગા, શૌચાલય અને નલ સે જલ જેવી યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા તીખા શબ્દોમાં ભાજપ સરકારને આડે હાથ લીધી। યુથ કોંગ્રેસ પ્રમુખ તથા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિરોધ કાર્યક્રમમાં સેંકડો કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે સત્તા પર સીધી ચોટ કરી। भाजपा हमसे डरती है, पुलिस को आगे रखती है, जनता जागी है, भ्रष्टाचार भागी है। विरोध दरमियान कांग्रेस કાર્યકરોએ ભાજપના કમરનું ચિહ્ન ઊંધું પલટાવી ભ્રષ્ટ કમર તરીકે રજૂ કર્યું, જે આખા કાર્યક્રમનું પ્રતીક બની ગયું। તાલુકા પંચાયત કચેરીની બહાર માહોલ એટલો ગરમાયો કે પોલીસને તાત્કાલિક ભારે બંદોબસ્ત ગોઠવવો પડ્યો। આમોદ પોલીસ અનેક કાર્યકરોની અટકાયત કરી, તેમને પોલીસ વાનમાં બેસાડી સ્ટેશન ખાતે લઈ જઈ પૂછપરછ હાથ ધરી, પરંતુ કોંગ્રેસના જજ્બા પર કોઈ અસર ન પડી। વિરોધ દરમિયાન કાર્યકરોએ ચેતવણી આપી, જો ભ્રષ્ટાચારના મામલાઓમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરીને તાલુકા જ નહીં આખું ભરૂચ ધ્રુજાવી દેશે। આ અંગે નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપના સત્તાધીશોએ તંત્રને પોતાના ખિસ્સામાં રાખ્યું છે, પરંતુ હવે લોકોને ધીરજનો અંત આવ્યો છે। કોંગ્રેસ હવે મૌન નહીં મુકાબલો કરશે, ખુલ્લેઆમ કરશે અને હિસાબ માંગશે। મુખ્ય હેતુ એવો છે કે જે આ તાલુકામાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ થયો છે, બરોબર, એ ભ્રષ્ટાચાર જે પદાધિકારીઓ છે જેવા કે ધારાસભ્યશ્રી, તેઓને કંઈ દેખાતું નહીં કે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો? આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે 24 વર્ષની વિકાસ ગાથા સપ્તાહ દિવસની ઉજવણી કરવાની હતી। અમારે ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી। બીજું, આ આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી। જીઆઈડીસીના મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા તે બી નથી આવ્યું। બીજું કે રોડ રસ્તાની હાલત તમે જુઓ, અત્યારે કેટલો ખરાબ રોડ છે। 25 વર્ષની ગેરંટી વાળો રોડ આજે ધૂળની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે। કોંગ્રેસ પાસે 25 વર્ષની ગેરંટી સિવાય બીજા કોઈ મુદ્દા નથી। મુદ્દા છે ને મનરેગાનો મુદ્દો। તમે સાંસદ સભ્યશ્રીને પૂછો કે ભાઈ, તમે કહો છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે, તમે જઈને સંસદ સભ્યને પૂછી શકો છો। ધારાસભ્ય આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી કોન્ટ્રાક્ટરના અધિકારીઓની વિરોધમાં ગયા છે, તો 25 વર્ષની ગેરંટી ધારાસભ્યશ્રીએ કેમ આપી? આમોદ શહેરના કાર્યકરો કેમ કોઈ હાજર રહેતા નથી? આ તાલુકાનો પ્રોગ્રામ છે। આમોદમાં કોંગ્રેસના ઉગ્ર વિરોધથી ભાજપના સ્થાનિક નેતાઓમાં હલચલ મચી ગઈ છે। રાજકીય પરિસ્થિતિ હવે વધુ ગરમાવાની પૂરી સંભાવના છે।